નમસ્કાર મિત્રો, હું હરીશ વેકરિયા તમારું સ્વાગત કરું છું તમારા ફેવરિટ ચેનલ પર. શું તમને પણ રાત્રે ઊંઘ નથી આવતી? પડખા બદલતા શું રાત પૂરી થઈ જાય છે? તો આજનો વિડીયો ખાસ તમારા માટે છે. હું તમને આ વિડીયોમાં બતાવીશ એવા 4 ઘરેલું ઉપાયો જે તમને રાત્રે ઊંઘ લાવવામાં મદદરૂપ થશે, એ પણ સંપૂર્ણ કુદરતી રીતે, વગર કોઈ સાઈડ ઇફેક્ટ. તો ચાલો પહેલા આપણે એ જાણીએ કે રાત્રે ઊંઘ કેમ નથી આવતી. આના ઘણા કારણો હોઈ શકે છે. પહેલો, મનમાં ચિંતા અથવા તણાવ, અનિયમિત સુવાની ટેવ, સૂતા પહેલા ટીવી કે મોબાઈલનો વધુ ઉપયોગ, અપાચન, ગેસ, એસિડિટી, કબજ જેવી કોઈ પણ સમસ્યા, મેદસ્વીતા, ડિપ્રેશન અને હોર્મોનલ અસંતુલનના હિસાબે પણ નીંદર નથી આવતી. હવે વાત કરીએ ખાસ 4 આયુર્વેદિક ઉપાયોની જે ઊંઘ લાવવામાં ચમત્કારિક પરિણામ આપે છે. ઉપાય નંબર 1, ઘીથી તાળવી અને પગના તળિયે માલિશ. સૌથી પહેલા સૂતા પહેલા હાથ ધોઈ લો. પહેલા કપાળ ઉપર થોડું ઘી લગાવીને ધીમે ધીમે માલિશ કરવું. પછી તળિયા અને તાળવે ગાયના ઘીનું ધીમે ધીમે માલિશ કરવું. આના ફાયદા: તાળવું અને તળિયા નાડીનું કેન્દ્ર છે જે શાંતિ આપે છે. ઘી ઠંડક આપે છે અને ઊંઘ સારી લાવવામાં મદદ કરે છે. બીજો ઉપાય છે દૂધ સાથે વરિયાળી. આના માટે સામગ્રી લઈ લો: 1 ચમચી વરિયાળી, 1 ચમચી સાકર, 1 ગ્લાસ દૂધ. આને બનાવવાની રીત: એક પેનમાં 1 કપ પાણી લો અને એમાં 1 ચમચી વરિયાળી નાખો. તેને ધીમી આંચ પર 5-7 મિનિટ ઉકાળો જેથી વરિયાળીની સુગંધ અને એના ગુણ પાણીમાં આવે. હવે આ કાળાને ગાળી લો. આ ગાળેલા કાળામાં 1 ગ્લાસ દૂધ મિક્સ કરો. હવે તેમાં 1 ચમચી સાકર ઉમેરો અને સરસ રીતે મિક્સ કરો. જરૂર હોય તો 2 પત્તા તુલસીના પણ ઉમેરી શકો છો. આને તમારે રાત્રે સુવાના અડધા કલાક પહેલા લેવું. આને ક્યારેક ખાલી પેટે ના લેવું, જમ્યા પછી જ લેવું. ઓછામાં ઓછા 7 દિવસ સુધી અજમાવો. આ કોને લેવું જોઈએ? જેને ઊંઘમાં તકલીફ હોય, મન અસ્વસ્થ લાગે, અતિશય તણાવ હોય કે પાચન તંત્ર ધીમું હોય. આ કોને ટાળવું જોઈએ? ડાયાબિટીસ હોય તો સાકર વિના લેવું. જેને રાત્રે દૂધ નથી પચતું તેને પાણી સાથે લેવું. તો હવે જાણીએ કે આ કેવી રીતે ઊંઘ લાવવામાં મદદ કરે છે. વરિયાળી પાચન સુધારે છે અને તણાવ ઘટાડે છે. દૂધમાં ટિપ્ટોફેન નામનું એમિનો એસિડ હોય છે જે મગજમાં સેરોટોનિન અને મેલાટોનિક વધારવાનું કાર્ય કરે છે, જે ઊંઘ માટે વધારે જવાબદાર છે. અને સાકર મગજને તરત ઉર્જા આપે છે જેથી રિલેક્સ ફીલ થાય. ઉપાય નંબર 3, અડધી ચમચી જાયફળ પાવડર, અડધી ચમચી પીપરી મૂળ પાવડર, 1 ચમચી સાકર અને 1 ગ્લાસ ગરમ દૂધ. બધું ભેળવી રાતે સૂતા પહેલા પીવું. આના ફાયદા: જાયફળ અને પીપરી મૂળ બંને ઊંઘ લાવવા માટે પ્રાચીન આયુર્વેદિક દ્રવ્યો છે. આ તણાવ ઘટાડે છે અને મગજ ઠંડુ કરે છે. આ 18 વર્ષના ઉપરના લોકોએ જ પીવું અને ગર્ભવતી મહિલાઓએ ડોક્ટરની સલાહ વગર ન લેવું. ઉપાય નંબર 4, 5 ગ્રામ ખસખસ, 1 ચમચી સાકર અને 1 ચમચી શુદ્ધ મધ. ખસખસ વાટીને તેમાં સાકર અને મધ મિક્સ કરી રાત્રે સૂતા પહેલા લેવું. આના ફાયદા: ખસખસમાં મેગ્નેશિયમ અને ટેરપેનોઇડ હોય છે જે નર્વસ સિસ્ટમને આરામ આપે છે, જેનાથી ઊંઘ ઝડપથી અને સારી આવે છે. ખાસ નોંધ: જેમને અલ્સર, દમા કે ઓપિયોઇડ એલર્જી હોય તેઓએ ખસખસ ન લેવું. હવે આપણે જાણીએ કે બધા ઉપાયો ક્યારે અને કેવી રીતે લેવા. બધા ઉપાયો સુવાના 30 મિનિટ પહેલા લેવા. જે આ 4 ઉપાયમાંથી ગમે તે તમને એમ લાગે કે આ ઉપાય મારાથી થઈ શકે છે, તે એક જ ઉપાય અઠવાડિયા સુધી અપનાવો. આ ઉપાયો કઈ રીતે કાર્ય કરે છે? આ ઉપાય તમારા મગજની નર્વસ સિસ્ટમને ફૂલ અને રિલેક્સ કરે છે. ઘી અને ખસખસ તાપમાન ઘટાડે છે. જાયફળ અને પીપરી મૂળ સ્નાયુને આરામ આપે છે. વરિયાળી પાચન સુધારે છે જેથી શરીર આરામમાં જાય છે. આ બધું મળીને ઊંઘ માટે યોગ્ય માહોલ બનાવે છે, એ પણ કોઈ કેમિકલ વગર. તો મિત્રો, આજથી રાત્રે ઊંઘની ચિંતા ન કરો. આ ઉપાય અજમાવો અને સારી ઊંઘ માણો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઇબ કરો. તો ચાલો ફરી મળશું આવી નવી આરોગ્ય માહિતી માટે. મસ્ત રહો અને સારી ઊંઘ કરો.